નમસ્કાર મિત્રો, વડોદરા નજીક તલસટ ગામે વિશ્વામિત્રી નદીમાં એક વ્યક્તિ લપસી પડ્યા બાદ મગરના હુમલામાં તેનું મોત થયું હોવાના અહેવાલ વિસ્તારમાંથી ચકચાર મચી ગઈ છે। પ્રાપ્ત વિગતો અનુસાર તલસટ ગામના રહેવાસી રણછોડભાઈ કોઈ કામસર વિશ્વામિત્રી નદીને કાંઠે ગયા હતા અને ત્યારે અચાનક તેમનો પગ લપસી ગયો હતો અને તેઓ નદીમાં પાણીમાં પડી ગયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક નદી કાંઠે એકત્રિત થયા હતા અને રણછોડભાઈની શોધખોળ શરૂ કરી હતી। જો કે નદીનું ઊંડું પાણી અને મગરોની હાજરીના કારણે રેસ્ક્યુ કામગીરી જોખમી બની હતી। પ્રાપ્ત માહિતી મુજબ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટના અગ્રણી જયેશ પટેલ સહિતની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી શોધખોળમાં મદદ કરી હતી। ભારે જહેમત બાદ પાણીમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું અને મૃતદેહ મળ્યા બાદ પરિવારજનોમાં આતંક ફાટી નીકળ્યો હતો અને તલસટ ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલ